રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ જેવી બનેલ ગોઝારી ઘટના બાદ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીને કરવામાં આવી રજૂઆત। ગેમ ઝોનમાં રાખેલ ગેરકાયદેસર પેટ્રોલ ડીઝલના જથ્થા અંગે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને જે પ્રાઇવેટ સ્કૂલોમાં ગેરકાયદેસર પ્લાસ્ટિકના ડોમ ખડકી દેવામાં આવ્યા છે તે હટાવવામાં નહીં આવે તો NSUI દ્વારા જનતા રેડ કરી તમામ ડોમ તોડી પાડી નાખવામાં આવશે જેવી ચીમકી કોંગ્રેસી કાર્યકરો દ્વારા કલેક્ટર સમક્ષ આપવામાં આવી હતી। ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, રાજકોટ। નરેન્દ્ર સોલંકી, પ્રદેશ પ્રમુખ ગુજરાત। ખાસ કરીને જે રાજકોટમાં ઘટના બની છે, દુઃખદાયી ઘટના કે એમાં 30 થી લોકોના વધારે લોકોના મૃત્યુ થયા છે। આ ઘટના કોઈ ગુજરાતમાં પહેલી વાર નથી। આની પહેલા સુરતમાં જે તક્ષશિલા કાંડ થયો હતો કે આ તક્ષશિલા કાંડમાં ટ્યુશન ક્લાસીસમાં 40 થી વધારે માસૂમ બાળકોના જીવ ગયા હતા અને સરકાર 2-3 દિવસ માટે એક્શન મોડમાં આવી હતી। હજુ પણ આ તંત્ર જો જાગશે નહીં તો આવી ઘટના ગુજરાતમાં વારંવાર બનશે અને ગુજરાતના લોકોના જીવ પણ વારંવાર જાતા વાર નહીં લાગે। જોવા જાય તો ગુજરાતની ઘણી બધી શાળાઓ હોય કે કોલેજો હોય કે ટ્યુશન ક્લાસીસો હોય કે જે પ્લાસ્ટિકના ડોમમાં ચાલે છે અને જે પ્લાસ્ટિકના અનઅધિકૃત ડોમો છે હજી પણ એ લોકો વિદ્યાર્થીઓને મરવાની રાહ જોઈ રહ્યા છે। ત્યારે આજે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરવામાં આવ્યા છે કે 48 કલાકમાં જો આ ડોમ ઉતારી લેવામાં નહીં આવે તો NSUI અને કોંગ્રેસ જનતા રેડ કરી અને આ ડોમ તોડી નાખતા પણ અટકાશે નહીં। લોકોના જીવન સાથે છેડા કરવાનું આ સરકાર અને તંત્ર બંધ કરે એવી માંગ છે। ક્યાંક ને ક્યાંક આ ગેમ ઝોન પર અધિકારીઓ અને ક્યાંક રાજકીય નેતાનો નેજા હેઠળ અને મીઠી નજર હેઠળ ચાલતું એવું લાગી રહ્યું છે। આપણે કોઈ સામાન્ય પેટ્રોલ પંપ ઉપર ખાલી અડધો લીટર પેટ્રોલ લેવા જાય તો પણ પ્લાસ્ટિકની બોટલમાં નથી આપતા અને એના જે નીતિ નિયમો હોય છે એ નિયમો મુજબ એ પેટ્રોલ આપણને આપવામાં આવતું હોય છે તો એકયારે એટલા 1000 લીટરનો પેટ્રોલનો જથ્થો કેમ? તો ક્યાંક ને ક્યાંક જે પુરવઠો છે એ પણ આમાં જવાબદાર છે, એ અધિકારીઓ પણ જવાબદાર છે અને માત્ર સસ્પેન્ડનું નાટક નહીં પણ ડિસમિસ અને FIR માં નામ આવવા જોઈએ જેથી કરીને બીજી વખત આ તો મોતનો સિલસિલો છે, આમાં ઘણા લોકોના જીવ ગયા છે, એના પરિવારને પૂછો શું દુઃખ થાય છે। તો આપણે આ ઘટનાને રાજકીય ન લેવો જોઈએ અને કડક કાર્યવાહી કરવી જોઈએ, નહીતર આ ઘટના બીજી ત્રીજી જે પણ બનતા વાર નહીં લાગે।